વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જે અગત્યની બાબતો છે કે આપણને એવા પ્રશ્નો થતા હોય છે કે આખા વિશ્વની અંદર જુદા જુદા પ્રકારના જે ઘટક કણો છે એ કેના બનેલા હોય છે, એની અંદર શું આવેલું હોય છે, એની ગોઠવણી કઈ રીતે થયેલી હોય છે, આવા અનેક પ્રકારના તર્ક વિતર્ક પ્રશ્નો આપણને થતા હોય છે. એનું નિરાકરણ આજે આપણે હવે નવું ચેપ્ટર પરમાણુનું બંધારણ જે સમજવાનું છે એની અંદર આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો આજનો આપણો ટોપિક બાળકો અલગ અલગ રીતે જોઈએ. પરમાણુનું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુ તો જાણીએ છીએ કે જે તત્વો પરમાણુ સંયોજનનો અભ્યાસ તો આપણે કરી ગયા, પણ હવે જોવાનું છે એનું બંધારણ કઈ રીતે ગોઠવાયેલું હોય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એવી વાત છે કે કોઈ પણ પરમાણુ એ હંમેશા ગોળાકાર હોય છે. કેન્દ્ર અને બહારની બાજુ જ્યાં ઇલેક્ટ્રોન ફરતા હોય ત્યાં ઘટક હોય છે. કોઈ પણ પરમાણુના બંધારણની અંદર વિદ્યાર્થી મિત્રો મુખ્ય 3 ઘટકો: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ની હાજરી મુખ્ય જોવા મળે છે. હા, આના સિવાયના પણ મેસોન, ગ્રેવિટોન ઘટક કણો હોય છે, પણ આ એના મુખ્ય કણો તરીકે, અપરમાણ્વીય કણો તરીકે આપણને એની અંદર જોવા મળે છે. તો હવે એ જોઈએ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ક્યાં અને કેવી રીતે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન અને ન્યુટ્રોન એ એના કેન્દ્રમાં રહેલા હોય છે. પ્રોટોનની સંજ્ઞા બાળકો P+, ધન વીજભારિત છે. ઇલેક્ટ્રોન E- ઋણ વીજભારિત છે. અને ન્યુટ્રોન એ બાળકો તટસ્થ છે. યાદ રાખજો, પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત અને ન્યુટ્રોન એ તટસ્થતા આપણને એની અંદરથી જોવા મળે છે. એ પણ આપણે જોઈએ કે બાળકો પ્રોટોનની શોધ તો કે ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટાઇને કરી હતી. ઇલેક્ટ્રોનની શોધ તમે જાણો છો જે થોમ્સને કરી હતી. અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે બાળકો કરેલી છે. હવે જોઈએ, પ્રોટોન અને ન્યુટ્રોન એ કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે. અને ઇલેક્ટ્રોન જે પથ પર સતત ફરતા હોય છે એ પથને બાળકો આપણે કહીએ છીએ કક્ષા અથવા તો કક્ષક તરીકે. તો હવે વાત થઈ, કોઈ પણ પરમાણુની અંદર 2 ભાગ હોય છે. ક્યાં 2 ભાગ? તો એક થઈ ગયો બાળકો પરમાણુ કેન્દ્રનો ભાગ, અને એક જે આ ભાગ છે એને કહેવાય બાળકો પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. તો 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક તો કેન્દ્રનો ભાગ અને એક થઈ ગયો પરમાણુ કેન્દ્ર સિવાયનો ભાગ. મુખ્ય આ કોઈ પણ પરમાણુના બંધારણની અંદર આવી રીતે કણો ગોઠવાયેલા હોય છે. હવે આપણે એ વસ્તુ સમજવાની છે બાળકો. દાખલા તરીકે હું એમ કહું કે કાર્બન પરમાણુ છે. ચાલો, કાર્બન પરમાણુનો નંબર 6 છે, તમે જાણો છો. અને કાર્બન પરમાણુનો આણ્વીય દળ 12 ગ્રામ છે. તો આનો મતલબ એવો થયો કે કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p2 છે. એટલે જો આનું બંધારણ હું દોરું તો આવી રીતે દોરી શકાય બાળકો. પહેલી કક્ષા અને આ બની જશે આપણી પાસે બીજી કક્ષા. એટલે આવી રીતે હું દોરી શકું. ચલો, એના કેન્દ્રની અંદર 6 પ્રોટોન હશે હાજર, અને બાળકો 6 ન્યુટ્રોન હોય છે હાજર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરતા હોય છે. 2s માં ફરી 2 ઇલેક્ટ્રોન બાળકો, અને 2p માં પણ 2 ઇલેક્ટ્રોન.
આ કક્ષાનો નંબર થઈ ગયો, પહેલી કક્ષા, બીજી, 3, 4 થઈ ગયું. અત્યારે આવર્ત કોષ્ટકની અંદર આપણી પાસે મુખ્ય 7 આવર્ત બાળકો જે આડી લાઈન છે ને એ આપણને કક્ષાનો નંબર બતાવે છે, અને જે ઊભી લાઈન છે આવર્ત કોષ્ટકમાં સમૂહ એ બાહ્યતમ કક્ષામાં કઈ કક્ષક ભરાયેલી છે એસ પી ડી એફ એનો ઉલ્લેખ આપણને એની અંદર કરવામાં આવતો હોય છે. હવે આપણે એ જોઈએ કે ભાઈ અત્યારે મેં જોયું કે ભાઈ 6 પ્રોટોન કેન્દ્રમાં, 6 ન્યુટ્રોન કેન્દ્રમાં અને 12 6 ઇલેક્ટ્રોન છે. હવે આપણને કોઈ એવું કહેવામાં આવે કે ભાઈ પરમાણુ પ્રોટોનની સંખ્યા કઈ રીતે કહેવાય, પરમાણુય દળ કોને કહેવાય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો મારે ગણવી છે તો કઈ રીતે ગણી શકાય. હવે આપણે એ ટોપિક ઉપર બાળકો આગળ વધીએ. તો આપણે હવે એવું જોઈએ કે ભાઈ કોઈ પણ પરમાણુની અંદર પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરમાણુય ક્રમાંક ઝેડ કહેવાય છે. તો આપણી વ્યાખ્યા થઈ ગઈ ને, પરમાણુય ક્રમાંક ઝેડ સંજ્ઞા કોને કહેવાય, તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અથવા જોજો હો, હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કોઈ પરમાણુ વીજભારની રીતે તટસ્થ ક્યારે હોય, તો જ્યારે જેટલા પ્રોટોન હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોય તો જ પરમાણુ વીજભારની રીતે તટસ્થ થાય. તો બીજી વ્યાખ્યા એવી કહેવાય, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બાળકો આને કહેશું આપણે પરમાણુય ક્રમાંક, અને એની સંખ્યા બની ગઈ છે. હવે બીજી વસ્તુ આવે, પરમાણુય દળ કોને કહેવાય? ચલો બાળકો, પરમાણુય દળ એને ઇંગ્લિશમાં એટોમિક માસ એટલે એ ગણવામાં આવે છે. હવે બાળકો જે વસ્તુ એક અહીંયા દોરી દવે જોજો, પ્રોટોનનું દળ લગભગ 1 સ્વીકારવામાં આવ્યું છે, 1.00 સમથિંગ છે એટલે 1 લઈએ છીએ. બાળકો ન્યુટ્રોનનું દળ પણ નિયર અબાઉટ 1 છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ 0.00054 છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનના દળને નિયર અબાઉટ એટલું બધું નાનું છે એટલે આપણે આ દળને લગભગ 0 સ્વીકારી લઈએ છીએ. જો તો હવે આના ઉપરથી શું નક્કી થયું કે કોઈ પણ પરમાણુનું દળ જે છે એ માત્ર ને માત્ર કોને આભારી છે? પ્રોટોન અને ન્યુટ્રોનને. અને પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં રહેલા હોય છે? તો કે કેન્દ્રમાં. એટલે એવું કહેવાય છે કે આખા પરમાણુનું જે દળ છે ને એ નાના એવા કેન્દ્રમાં સમાયેલું હોય છે, એવું પણ આપણે એના ઉપરથી કહી શકીએ. તો જે દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનને લીધે જ જોવા મળે છે. તો પરમાણુય દળ શું થઈ ગયું? તો કે પરમાણુય દળ બરાબર એ બરાબર. બાળકો એવું કહી શકાય, પરમાણુય ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા થઈ ગઈ કે ન થઈ ગઈ? તો આપણે અહીંયા લખીએ, પ્રોટોનની સંખ્યા પ્લસ શું થઈ ગયું બાળકો? ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા બરાબર હોય, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ તો લગભગ આપણે 0 સ્વીકારી લીધું છે. હવે આપણે એ વસ્તુ જોઈએ બાળકો, પ્રોટોનની સંખ્યા છે એને આપણે ઘણીવાર ઝેડ કહીએ અને ન્યુટ્રોનની સંખ્યાને એ કહીએ. તો પરમાણુય દળ એ બરાબર બની ગયું પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો, આપણે જોયું ને, હવે 12 ઇલેક્ટ્રોન હોય છે જ્યારે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે જ છે. એટલે બધું જ દળ ક્યાં સમાયેલું છે? નાના એવા કેન્દ્રમાં. અને કેન્દ્રને ઇંગ્લિશમાં બાળકો ન્યુક્લિઓન્સ પણ બોલાય છે.
એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે ને એને ન્યુક્લિઓન્સના નામથી પણ આપણે ઓળખી શકીએ. હવે બાળકો પરમાણ્વીય ક્રમાંકની સંખ્યા થઈ ગઈ એ, પરમાણ્વીય દળની સંખ્યા થઈ ગઈ એ. હવે કોઈ આપણી પાસે અનનોન તત્વ છે તો એની જો મારે સંજ્ઞા બતાવવી હોય તો કઈ રીતે બતાવી શકું? તો કોઈ પણ પરમાણુની સંજ્ઞા x કે જે તત્વ આપણે જાણતા નથી આ તત્વ કયું છે એની સંજ્ઞાને આપણે x અજ્ઞાત મૂકી દઈએ. વિદ્યાર્થી મિત્રો, ડાબી નીચેની બાજુ z એટલે કે પરમાણ્વીય ક્રમાંક લખવામાં આવે છે અને ઉપરની બાજુ વિદ્યાર્થી મિત્રો એ એટલે કે પરમાણ્વીય દળ લખવામાં આવે છે. તો આવી રીતે નીચે આવ્યું છે પરમાણ્વીય ક્રમાંક z અને ઉપરની બાજુ લખ્યું છે એ એનું થઈ ગયું બાળકો પરમાણ્વીય દળ એ. હવે આ એની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો થતો આપણને જોવા મળે. જો પરમાણુ તટસ્થ હોય તો ઉપર ધન કે ઋણ વીજભારિત નથી તો થઈ ગયા એ. ઘણી વખત જો ધન કે ઋણ વીજભાર હોય તો વિદ્યાર્થી મિત્રો એ સંજ્ઞા ઉપર અહીંયા જો હોય તો ધન કે ઋણ વીજભાર હોય તો સંજ્ઞાની ઉપરની બાજુ લખવામાં આવે છે. એમાં પણ જો ઇલેક્ટ્રોન દાન કરશે, જેટલા ઇલેક્ટ્રોન દાન કરશે એટલા એકમ ધન વીજભારિત બનશે બાળકો. અને જો કોઈ ઇલેક્ટ્રોન સ્વીકારે તો જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એટલા એકમ એ ઋણ વીજભારિત થતું આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, નીટની પરીક્ષામાં આગળના વર્ષોમાં પણ આ ટોપિકમાંથી આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણતરી કઈ રીતે થાય એવા ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે. એ આપણે બે રીતે એ પ્રશ્ન જોઈએ. ચાલો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બાળકો. દાખલા તરીકે આવી રીતે કહે છે, ચલો કાર્બન 612 બાળકો આપણને સંજ્ઞા આપી છે માં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો. બહુ સરળ પ્રશ્ન છે. તો શું કરવાનું છે જોજો. આ જે સંજ્ઞા આપી છે એની હું આવી રીતે લખું છું x, અહીંયા z, અહીંયા a. જોજો વિદ્યાર્થી મિત્રો, આ સંજ્ઞા અહીંયા 6, અહીંયા 12. તો વિદ્યાર્થી મિત્રો, ઝેડની જગ્યા ઉપર જે આવ્યું એને આવી રીતે કહેવાય ને પરમાણ્વીય ક્રમાંક. ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા. ચલો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 મળી ગઈ. જો મળી ગઈ ને. ચલો હવે બીજું, એની જગ્યા ઉપર એ આવ્યું એ બાળકો થઈ ગયું પરમાણ્વીય દળ. એટલે આવું લખશું આપણે. ચલો પરમાણ્વીય દળ એ બરાબર બાળકો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન થાય તો એની જગ્યાએ મૂકી દો ચલો 12. પ્રોટોન અહીંયા મળી ગયા 6 પ્લસ ન્યુટ્રોન. તો બાળકો ન્યુટ્રોનની સંખ્યાને સૂત્રના કરતા બનાવો. એ પણ કેટલા મળી ગયા? 6. હવે જુઓ, આપેલ સંજ્ઞા ઉપર કઈ પ્લસ વીજભાર છે? નથી. કઈ ઋણ વીજભાર છે? નથી. તો એનો મતલબ શું? આપેલ બંધારણ તટસ્થ હોવાથી બાળકો તટસ્થ ક્યારે થાય? તો જેટલા ધન વીજભારિત પ્રોટોન હોય એટલા જ સામે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો અહીંયા આપેલ બંધારણ તટસ્થ હોવાથી બાળકો એવું કહેશું ને, પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ થઈ જશે 6 થશે. તો હવે અનુક્રમે મૂકી દઈએ. પ્રોટોનની સંખ્યા બાળકો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન આવ્યા 6, ઇલેક્ટ્રોન પણ 6
અને ન્યુટ્રોન પણ 6 બનશે. આ થઈ ગયો આપણો જવાબ. તો આવી રીતે ઘણી વખત આપણને અલગ અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. બીજો એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ચાલો, આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એલ્યુમિનિયમ 13, 27 + 3 અનુક્રમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. જોઈએ હવે પ્રશ્ન જોવો. આ જે સંજ્ઞા છે એલ્યુમિનિયમ 13, 27 + 3, એને આપણે જોયું હતું ને એક્સ ઝેડ એ સાથે સરખાવી દો. ચલો, ઝેડ બરાબર 13 છે એટલે તમને અહીંયા સમજાઈ જશે પ્રોટોનની સંખ્યા થઈ ગઈ 13. ચલો, પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર થઈ ગયા 13. હવે પરમાણ્વીય દળ એની જગ્યાએ છે 27. ચાલો, પરમાણ્વીય દળ એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, એ છે 27, પ્રોટોન થઈ ગયા 13. તો બાળકો તમને ન્યુટ્રોન ગણી લેશો, 13 ને આ બાજુ લઈ લો, ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 14. આપણી પાસે બીજું બની ગયું. હવે અહીંયા સમજવાનું છે, જો અહીંયા પરમાણુ તટસ્થ નથી, અહીંયા 3 એકમ ધન વીજભાર છે. બાળકો, ધન વીજભાર હોય એનો મિનિંગ એવો થશે, અને 3 ઇલેક્ટ્રોન દાન કરેલા છે. 3 ઇલેક્ટ્રોન દાન કર્યા એટલે 3 એકમ ધન વીજભારિત થઈ ગયો. તો અહીંયા આપણે એવું લખીશું ને, અહીં એલ્યુમિનિયમ +3 હોવાથી તેમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થયેલા હશે. તો બાળકો, અહીંયા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન 3 દૂર થઈ ગયા છે, તેથી ઇલેક્ટ્રોન બરાબર બાળકો 13 - 3 બરાબર કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. હવે ગણી લો, પ્રોટોનની સંખ્યા આપણી પાસે આવી હતી 13, ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ 14 અને ઇલેક્ટ્રોનની સંખ્યા આવી ગઈ આપણી અનુક્રમે 10 થઈ ગયા ને. તો આવી રીતે આપણે એ ટોપિક્સ એમાંથી બનાવી શકીએ. આમાં ધન વીજભારિત હતા. વિદ્યાર્થી મિત્રો, આવો જ પ્રશ્ન આપણે ઋણ વીજભારિત માટે પણ ગણી શકીએ. ચલો, આપણે એક એવો પણ પ્રશ્ન જોઈએ કે જે ઋણ વીજભારિત બનતા હોય, તો આવી રીતે લખીએ. ઓક્સિજન 8, 16 -2 અનુક્રમે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જણાવો. ચલો, આની અંદર મેં કીધું એમ આ સંજ્ઞાને મૂકી દો. ઓક્સિજન 8, 16 -2 ની બાજુમાં મૂકી દેવાનું એક્સ, ઝેડ અને એ. ચાલો, પરમાણ્વીય ક્રમાંક અહીંયા થઈ જશે 8, એટલે કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા થઈ ગઈ 8. ચાલો, બીજું એ એટલે વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય દળ છે 16. ચલો, પરમાણ્વીય દળ એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ચલો, દળ છે કુલ 16 બરાબર પ્રોટોન છે 8 પ્લસ ન્યુટ્રોન, તો ન્યુટ્રોન બરાબર પણ થઈ ગયા 8. હવે જોજો બાળકો,
ઓલામાં 3 એકમ ધન વીજ ભારિત હતો એટલે ઇલેક્ટ્રોન દાન થયેલા હતા. અહીંયા 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જો આ -2 ન હોય તો પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન એટલે 8 હોય, પણ એમાં -2 એકમ છે એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. અહીં ઓક્સિજન -2 હોવાથી 2 ઇલેક્ટ્રોન સ્વીકારેલા હોવા જોઈએ. બાળકો સ્વીકારે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો પ્રોટોન પહેલા 8 હતા તો ઇલેક્ટ્રોન 8, બાળકો 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? હવે 10 થશે. તો આપણી પાસે જોઈ લો, પ્રોટોન મળી ગયા અહીંયા 8, બાળકો ન્યુટ્રોન મળી ગયા 8 અને ઇલેક્ટ્રોન થશે 10. થશે ને? આ થઈ ગયો આપણો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય રીતના મેં એક એક્ઝામ્પલ કરાવ્યા. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ગણતરી. સંજ્ઞા આપી હોય એમાંથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જાણી શકાય. આનાથી પૂરેપૂરી બીજી રિવર્સ પદ્ધતિ આવે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આપેલા હોય તો બાળકો તમે સંજ્ઞા કઈ રીતે ગોતી શકો? ચલો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ઉપરથી તમારે સંજ્ઞા બતાવવાની છે. તો એ પદ્ધતિ પણ આપણે હવે સમજીએ. તો એક આપ્યું છે, અજ્ઞાતની અંદર જો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 16, 16 અને 18 હોય તો તેની સંજ્ઞા જણાવો. આપણે એની સંજ્ઞા બનાવવાની છે. તો જોઈએ, ચાલો આપણે આજે આપણી પાસે સંજ્ઞા હતી ને એક્સ, ઝેડ અને એ. તો એક્સ ની જગ્યાએ કયું તત્વ આવે એ પણ આપણે ગણવું જોશે, ઝેડ અને એ. તો સૌ પ્રથમ આપણે અહીંયા આ જોવાનું છે, પ્રોટોનની સંખ્યા 16 છે એટલે તમને ઝેડ મળી જશે. ચલો જોઈએ, અહીં પ્રોટોન બરાબર ઝેડ, એને શું કહી દેશું આપણે? પરમાણ્વીય ક્રમાંક બરાબર 16 થશે. વિદ્યાર્થી મિત્રો, હવે જો કોઈનો પરમાણ્વીય ક્રમાંક 16 થાય તો આવર્ત કોષ્ટકના તમને તત્વના નામ આવડવા જોઈએ. 16 નંબરનું તત્વ સલ્ફર બનશે, 16 થશે. તેથી આ તત્વ વિદ્યાર્થી મિત્રો સલ્ફર, અને સલ્ફરની સંજ્ઞા એસ થશે. આ થઈ ગઈ આપણી સંજ્ઞા, એક્સ ની જગ્યાએ આવી ગયો. જુઓ, હવે આપણે એ જોઈએ કે પરમાણ્વીય દળ એ ગણવું છે તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરી નાખશું. ચલો, પરમાણ્વીય દળ એ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો એ બરાબર પ્રોટોન આપણી પાસે છે 16, ન્યુટ્રોન પણ 16, તો એ બરાબર મળી ગયા કુલ 32 થઈ ગયા. તો એ મળી ગયું અને ઝેડ અને એક્સ ત્રણેય થઈ ગયા. હવે એ જુઓ કે અહીંયા પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન છે ને એ વધારે છે, અને કેટલો વધારે છે? તો 16 અને 18 એટલે 2 એકમ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય એટલે સમજવાનું ઇલેક્ટ્રોન સ્વીકારેલા છે. તો અહીંયા લખીએ, અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે હોવાથી તે 2 એકમ ઋણ ભારિત બનશે. પ્રોટોન કરતા
ઇલેક્ટ્રોન વધી ગયા ને, કેટલા વધ્યા છે? તો કે 16 અને 18 એટલે 2, એટલે જે સંજ્ઞા હોય એ 2 એકમ ઋણ ભારિત બને. હવે આપણે આખી સંજ્ઞા બતાવી દઈએ. ચલો, x અહીંયા z અહીંયા a. ચલો, x ની જગ્યાએ મૂકી દો સલ્ફર. પરમાણ્વીય ક્રમાંક z એની જગ્યા મૂકી દો પ્રોટોનની સંખ્યા, તો કે z 16. પરમાણ્વીય દળ એ થઈ ગયું 32 અને ઉપર 2 એકમ મૂકી દો ઋણ વીજભાર. થઈ ગયું ને બાળકો? આ થઈ ગઈ આપણી સંજ્ઞા સલ્ફર 16 32 -2. તો વિદ્યાર્થી મિત્રો, 2 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા આપી હોય તો તમને સંજ્ઞા મળી જશે, અને જો સંજ્ઞા આપી હોય તો એમાં ઉપરથી તમે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકો. આ થઈ ગયો બાળકો આપણા પરમાણુના બંધારણની અંદર મુખ્ય પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની ગણતરી કઈ રીતે કરી શકાય એનો અભ્યાસ આપણે આજે જોઈશું.